એક તરફ ગુજરાત સરકાર અંધશ્રદ્ધાને ડામવા માટે બિલ પાસ કરે છે અને એવી વિધિ કરનારા સામે કડક કાર્યવાહી પણ કરે છે, તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનું દૂષણ દૂર થવાને બદલે હજુ પણ ઘણા ખરા લોકો તેમાં ડૂબી રહ્યા છે અને તેનું ગંભીર પરિણામો પણ ભોગવી રહ્યા છે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદમાંથી પ્રકાશમાં આવ્યો છે કે જેમાં કાંતિ રાઠોડના 11 વર્ષીય પુત્ર રમણ રાઠોડનું ઝેરી સાપે ડંસ માર્યો હતો, જે બાદ તેઓ ઝેરની અસર રમણ રાઠોડ પોતાના સ્વાસ્થ્ય પર અનુભવી રહ્યો હતો જે અંગેની જાણ તેના પરિવારને થતા કાંતિ રાઠોડ માસૂમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાને બદલે ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિરના મહંત અને તેમના કાકા સંજય રાઠોડ પાસે લઈ ગયા હતા। ત્યાં ઈલાજ કરવાના બદલે અંદાજિત 2 કલાક સુધી સારવાર વગર બાળક તરફડી મર્યો હતો અને અંતમાં 11 વર્ષના રમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા। સર્જાયેલી ઘટનાના પગલે ગ્રામજનોમાં ભારે ચકચાર મચી ગયો હતો, જે અંગે પોલીસનું શું કહેવું છે તે પણ સાંભળો। આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા। એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તથા ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાથીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને એમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી। ત્યારબાદ ઘણો સમય ત્યાં વીતી જતાં CHC દવાખાને લાવતા તે ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા। આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના જે અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાઓએ આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે। એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા। આમ તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાર નાઓ હાલમાં ચલાવી રહેલ છે। આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી છે। આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તહોમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે। હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું PM કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે। હાલ તો સમગ્ર મામલે પોલીસના જણાવ્યા અનુસાર મામલતદારની હાજરીમાં બાળકના દફનાવેલા મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ કરવામાં આવશે। ઉપરાંત દવા ન લેવાની સલાહ અને તાંત્રિક વિધિ કરનાર ભુવા સામે પણ ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક।